નમસ્કાર, જીએસ ટીવીમાં આપની સાથે હું છું આરતી। તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે નજર કરીશું। રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા છે। તો રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે છે। તો હાલ વાત કરીએ કે તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા। કોંગ્રેસ નેતાઓએ રાહુલ ગાંધીનું સ્વાગત પણ કર્યું છે। તમામ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ એરપોર્ટ પર ઉપસ્થિત છે અને આ સાથે જ રાહુલ ગાંધીનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું। અમિત ચાવડા, હિંમતસિંહ, ગેનીબેન પટેલ પણ એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા છે। રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે અને આ સાથે જ તમામ કોંગી નેતાઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું છે। ત્યારે હાલ તો વાત કરીએ કે સંસદની અંદર જે મુદ્દો ચગ્યો હતો ને તે બાદ રાહુલ ગાંધીનું ગુજરાતમાં પણ વિરોધ થતો જોવા મળ્યો અને આ વચ્ચે હવે તેઓ અમદાવાદ ખાતે પહોંચ્યા છે। અમારી સાથે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, જે પ્રમાણે વાત કરીએ કે રાહુલ ગાંધી હાલ તો જે પ્રમાણે વિરોધના સૂર ઉઠ્યા છે તે વચ્ચે હવે અમદાવાદની મુલાકાતે પહોંચ્યા છે, હાલ વધુ શું અપડેટ? બિલકુલ થી આરતી કે રાહુલ ગાંધી છે તે થોડીક વાર પહેલા જ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે। તેમને રિસીવ કરવા માટે કોંગ્રેસના ખૂબ જ દિગ્ગજ નેતાઓ પણ આવી પહોંચ્યા છે, જેની અંદર ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક હોય, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ હોય, અમિત ચાવડા, હિંમતસિંહ પટેલ, સિદ્ધાર્થ પટેલ તેમજ નવા જ સાંસદ જે બનાસકાંઠાથી બન્યા છે તે ગેનીબેન ઠાકોર પણ આવી પહોંચ્યા છે। થોડીક જ વારની અંદર રાહુલ ગાંધી છે તેમજ ઉચ્ચ નેતાઓ છે કોંગ્રેસના તે તમામ લોકો કોંગ્રેસ ભવન પાલડી ખાતે જવા રવાના થશે। તેમજ જે પીડિત પરિવાર છે તેમની પણ કોંગ્રેસના રાહુલ ગાંધી મુલાકાત લેવાના છે। તેની અંદર રાજકોટની જો અગ્નિકાંડની વાત હોય, પુલકા બ્રિજ મોરબી કાંડની વાત હોય કે હરની બોટ હોય કે તક્ષશિલા કાંડ હોય, આ તમામ જે પીડિત પરિવારો છે તેમની સાથે મુલાકાત કરવાના છે, તેમની સાથે ચર્ચા વિચારણા કરવાના છે। હાલ જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તેમની સાથે વિચારણા કર્યા બાદ આ તમામ લોકો સાથે ચર્ચા વિચારણા થઈ જશે। ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવી શકે તેમ છે। બીજી બાજુ જે તમામ જે નેતાઓ હતા તે લોકોને વહેલી સવારે જ નામદાર કોર્ટની અંદર હાજર કરવામાં આવ્યા હતા અને તે તમામ લોકોને જેસી એટલે કે જ્યુડિશિયલ કસ્ટડી કરવામાં આવી હતી। સૂત્રો હાલ તે પણ પોલીસ વર્તુળમાં ચર્ચા ચાલી રહી છે કે રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ દ્વારા મંજૂરી માંગવામાં આવી છે કે સેન્ટ્રલ જેલ ખાતે તમામ લોકોની મુલાકાત લેવામાં આવી શકે, પરંતુ તેની ઉપર હજી કોઈ સત્તાવાર વાત કરવામાં નથી આવી તેમજ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી। હાલ વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી જવા માટે હાલ રવાના થઈ ચૂક્યા છે। વિરેન્દ્ર, આ વચ્ચે વાત કરી કે અમદાવાદની અંદર હાલ તો રાહુલ ગાંધીનો નિવેદનને લઈને વિરોધ પણ જોવા મળી રહ્યો છે, તો કેવી સુરક્ષા વ્યવસ્થા છે? બિલકુલથી કહી શકાય કે આવતીકાલના રોજ રથયાત્રા યોજાવાની છે, ત્યારે બીજી બાજુ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, પરંતુ હાલ જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેની અંદર વીએચપી કાર્યાલયની બહાર પણ એક પુતળા દહનનો કાર્યક્રમ યોજવામાં પોલીસ દ્વારા તેની અટકાયત પણ કરવામાં આવી છે। હાલ જીએસવી અમદાવાદ એરપોર્ટ ખાતે ઉપસ્થિત છે ને તેની અંદર જે નજરે પડી રહ્યું છે, જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તેની અંદર રાહુલ ગાંધી ગુજકેલ એરપોર્ટ ખાતેથી કોંગ્રેસ કાર્યાલય ખાતે જવા રવાના થઈ રહ્યા છે। આરતી જી વિરેન્દ્ર, તમામ માહિતી બદલ આપનો આભાર। તમામ દ્રશ્યો જોઈને વાત કરી જે પ્રમાણે કે રાહુલ ગાંધી હાલ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા છે અને તેઓ હવે અમદાવાદ એરપોર્ટથી રવાના થઈ રહ્યા છે। રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે છે અને આ સાથે જ તેઓ લોકો સાથે ચર્ચા પણ કરવાના છે। કોંગ્રેસ નેતાઓએ રાહુલ ગાંધીનું અમદાવાદ એરપોર્ટ ખાતે સ્વાગત પણ કર્યું હતું। તો આ સાથે જ ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતા। હાલ તો તમામ દ્રશ્યો પર જે પ્રમાણે જોવા મળી રહ્યા છે, રાહુલ ગાંધી એરપોર્ટ ખાતે પહોંચ્યા, સ્વાગત કરવામાં આવ્યું અને હવે તેઓ અમદાવાદ એરપોર્ટથી સીધા રવાના થઈ રહ્યા છે। તો રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે અને આ સાથે જ તેઓ જગન્નાથ મંદિરના દર્શન પણ કરી શકે છે। તો આ સાથે જ લોકો સાથે સીધો સંવાદ પણ કરવાના છે। તો રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટથી સીધા રવાના થયા છે। આ તમામ દ્રશ્યો જીએસટીવી આપને બતાવી રહ્યું છે, તમામ દ્રશ્યો સામે આવી રહ્યા છે। રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા અને તે બાદ તેઓનું સ્વાગત કરવામાં આવ્યું। ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રાહુલ ગાંધી હાલ અમદાવાદ એરપોર્ટથી સીધા રવાના થયા છે। તો અમિત ચાવડા, શક્તિસિંહ પણ તેઓની સાથે ઉપસ્થિત જોવા મળ્યા હતા અને ચુસ્ત બંદોબસ્ત સુરક્ષા જવાનોના કાફલા વચ્ચે રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટથી સીધા રવાના થયા છે। આજે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓ ચર્ચા પણ લોકો સાથે કરવાના છે અને આ સાથે જ હાથરસમાં જે ઘટના બની છે પીડિત પરિવારોને સાથે પણ તેઓ ચર્ચા કરવાના છે। તો અમિત ચાવડા, હિંમતસિંહ, ગેનીબેન પટેલ પણ એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતા। આ તમામ દ્રશ્યો સામે આવી રહ્યા છે। તેઓ અમદાવાદ એરપોર્ટથી સીધા રવાના થયા છે। રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે
જેમાં આજે તેઓ જગન્નાથ મંદિરના પણ દર્શન કરશે. આવતીકાલે રથયાત્રા છે, તે દરમિયાન આજે તેઓ દર્શન કરશે અને આ સાથે જ તેઓની સાથે અનેક કોંગી નેતા પણ ઉપસ્થિત રહ્યા છે. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને તમામ કોંગી નેતાઓએ તેઓનું ભવ્ય રીતે સ્વાગત પણ કર્યું. અમિત ચાવડા, હેમંતસિંહ, ગેનીબેન પટેલ પણ એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતા. તો તમામ દ્રશ્યો સામે આવી રહ્યા છે. કોંગ્રેસ ભવનના દ્રશ્યો છે. રાહુલ ગાંધી જે પ્રમાણે આજે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે, તો તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને આ સાથે જ કોંગ્રેસ ભવનની આગળ આ તમામ લોકો રાહુલ ગાંધીની રાહ જોઈ રહ્યા છે. સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસ ભવનથી. કોંગ્રેસ ભવનના તમામ દ્રશ્યો ધવલ સામે આવી રહ્યા છે. અનેક લોકો ત્યાં ઉમટી પડ્યા છે. શું વધુ અપડેટ? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો રાહુલ ગાંધીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થઈ ચૂક્યું છે. થોડીક જ વારમાં રાહુલ ગાંધી જે છે તે પાલડી ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે આવશે અને જે કાર્યકર્તાઓની ભીડ તમે જોઈ રહ્યા છો કે કાર્યકર્તાઓનો જમાવડો છે તે અહીંયા અત્યારે હાલ થઈ ચૂક્યો છે. જે પ્રમાણે એરપોર્ટ ઉપર તેમનું સ્વાગત કરવા માટે પ્રદેશ પ્રમુખ જગદીશ ગોહિલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, વિપક્ષના નેતા અમિત ચાવડા, નવનિયુક્ત સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના જે નેતાઓ છે તે લોકો પહોંચ્યા હતા અને તે લોકોએ સ્વાગત કર્યા બાદ હવે થોડીક જ વારમાં એટલે કે 10 થી 15 મિનિટની અંદર રાહુલ ગાંધીનું જે આગમન છે તે રાજીવ ગાંધી ભવન ખાતે થશે અને ત્યાં આગળ સૌપ્રથમ રાજીવ ગાંધી ભવન ખાતે આવીને જે રાજીવ ગાંધી ભવનમાં રાજીવ ગાંધીની જે પ્રતિમા છે ત્યાં આગળ પુષ્પાંજલિ કરવામાં આવશે અને પુષ્પાંજલિ કર્યા બાદ જે તેમનો વિધિવત કાર્યક્રમ છે તે કાર્યક્રમ છે જોડાશે અને જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે ધરપકડ કરાયેલા જે પરિવારો છે તે પરિવારને મળશે. તો સાથે જે મોરબીની ઘટનાઓ, ગુજરાતમાં જે 5 ઘટનાઓ બની હતી તે 5 ઘટનાના પીડિત પરિવારોને મળશે અને ટૂંકું એવું સંબોધન છે જે પોતાના જે કાર્યકર્તાઓ છે, જે સમર્થકો છે તે લોકો અહીંયા પહોંચી ચૂક્યા છે, તે લોકોને ટૂંકું સંબોધન પણ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવશે. અને જે પ્રમાણે રાહુલ ગાંધીએ સંસદમાં નિવેદન આપ્યું હતું કે ગુજરાત હવે કોંગ્રેસ જીતી રહ્યું છે, ઇન્ડિયા ગઠબંધન જીતી રહ્યું છે, તેને જ લઈને ગુજરાત મુલાકાત રાહુલ ગાંધીની ખૂબ જ મહત્વની મુલાકાત ગણી શકાય. ધવલ, માહિતી બદલ આપનો આભાર. તો રાહુલ ગાંધી થોડીક જ વારમાં કોંગ્રેસ ભવન ખાતે પહોંચશે અને આ સાથે જ કોંગ્રેસ ભવનની બહારના તમામ દ્રશ્યો સામે આવી રહ્યા છે. કોંગ્રેસ ભવનની બહાર લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું અને આ સાથે જ આ બીજા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં કાર્યકરોનો જમાવડો એક તરફ જોવા મળી રહ્યો છે. આજે રાહુલ ગાંધી જ્યારે ગુજરાતની મુલાકાતે છે, તો ગુજરાતની અંદર જે કંઈ 5 ઘટનાઓ બની હતી તે ઘટનાઓ અંગે તેઓ પરિવારજનો સાથે પણ મુલાકાત કરવાના છે અને ઘટનાઓ પર ચર્ચા પણ કરવાના છે. તો હાલ તો તેઓ અમદાવાદ એરપોર્ટથી રવાના થયા છે અને સીધા જ હવે કોંગ્રેસ ભવન ખાતે તેઓ પહોંચવાના છે. ત્યારે કોંગ્રેસ કાર્યાલયની બહારના તમામ દ્રશ્યો સામે આવી રહ્યા છે. અનેક કોંગી નેતાઓ પણ રાહુલ ગાંધી સાથે જોવા મળશે અને કોંગ્રેસ ભવનની બહાર પણ ચુસ્ત બંદોબસ્ત હાલ જોવા મળી રહ્યો છે. તો આ તમામ દ્રશ્યો કોંગ્રેસ કાર્યાલયની બહારનો સામે આવી રહ્યો છે. રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યાલયની બહાર પહોંચવાના છે ત્યારે તમામ દ્રશ્યો સામે આવ્યા છે. તો એરપોર્ટથી અમારી સાથે વિરેન્દ્રસિંહ ભાટી જોડાઈ ગયા છે. વિરેન્દ્ર, જે પ્રમાણે વાત કરીએ કે આજે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે કોંગ્રેસ ભવનના કાર્યાલયની બહાર પણ અનેક જે પ્રમાણે લોકોનો જમાવડો છે. આજે જે ગુજરાતની અંદર જે 5 ઘટનાઓ બની હતી તેમાં પણ ચર્ચા કરવાના છે, પરંતુ આ સાથે જ રાહુલ ગાંધીનો વિરોધ પણ અમદાવાદની અંદર તેમના નિવેદનને લઈને જોવા મળી રહ્યો છે. બિલકુલથી આરતી કે જે રાહુલ ગાંધી છે તે થોડીક વાર પહેલા જ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા અને હાલ રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યાલય પાલડી ખાતે જવા રવાના થઈ ચૂક્યા છે. સૌપ્રથમ એ દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલ જીએસટીયુની ટીમ એરપોર્ટ ખાતે ઉપસ્થિત છે અને તમામ ઉચ્ચ અધિકારીઓ થી લઈને પોલીસ બંદોબસ્ત એરપોર્ટ ખાતે ખડકી દેવામાં આવ્યો છે. બીજી બાજુ જે કોંગ્રેસ કાર્યાલય પાલડી આવેલી છે તે ખાતે પણ પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. થોડીક વાર પહેલા જે વીએચપી ના કાર્યકર્તાઓ છે એટલે કે વીએચપી કાર્યાલયની બહાર પણ
તેમના દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા, પુત્રદહન કરવામાં આવ્યું હતું. તેની અંદર સ્થાનિક પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરી દેવામાં આવી છે. બીજી બાજુ જો આરતી વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી દ્વારા જે તમામ પીડિત પરિવાર છે, એટલે કે રાજકોટ અગ્નિકાંડ હોય, મોરબી જીલતો બ્રિજ હરનિકાંડ હોય કે તક્ષશિલા કાંડ હોય, આ તમામ જે પીડિત પરિવારો છે તેમની સાથે ચર્ચા વિચારણા કરવાના છે ને તે પરિવાર સાથે વાતચીત કર્યા બાદ તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલ સત્તાવાર કોઈ જાહેરાત નથી કરવામાં આવી. બીજી બાજુ જે કોંગ્રેસ કાર્યકર્તાઓ હતા તેમની પોલીસ દ્વારા જે અટકાયત કરવામાં આવી હતી, જેની અંદર ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, તમામ કાર્યકર્તાઓનો આમને સામને જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તે સંદર્ભે જે કોંગ્રેસી કાર્યકર્તાઓ હતા તેમની અટકાયત કરવા બાદ તેમને આજે વહેલી સવારે 10 થી 10:30 વાગ્યાના અરસામાં નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટ સમક્ષ રજૂ કર્યા બાદ તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલી દેવામાં આવ્યા હતા. તો જે પોલીસ વર્તુળની અંદર ચર્ચા ચાલી રહી છે, જે સમાચાર હાલ પ્રાથમિક રીતે પ્રાપ્ત થઈ રહ્યા છે, તેની અંદર કોઈ સત્તાવાર જાહેરાત તો નથી કરવામાં આવી, પરંતુ રાહુલ ગાંધી સેન્ટ્રલ જેલની અંદર તે કાર્યકર્તાઓને પણ મળી શકે તેવી હાલ વાત ચાલી રહી છે. હાલ તો રાહુલ ગાંધી જે પાલડી ખાતે કોંગ્રેસ કાર્યાલય છે તે ખાતે જવા રવાના થઈ ચૂક્યા છે. તેમની સાથે ઉચ્ચ કક્ષાના જે નેતાઓ હતા તે પણ હાજર હતા ને નવા સાંસદ બનેલા ગેનીબેન ઠાકોર, શક્તિસિંહ ગોહિલ હોય કે સિદ્ધાર્થ પટેલ હોય, તમામ નેતાઓ દ્વારા તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આરતી, જે માહિતી બદલ આપનો આભાર વિરેન્દ્ર. તો રાહુલ ગાંધી કોંગ્રેસ ભવન ખાતે પહોંચવાના છે. આ તમામ દ્રશ્યો કોંગ્રેસ ભવનના સામે આવ્યા અને આ સાથે જ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અનેક કોંગ્રેસ નેતાઓ પણ રાહુલ ગાંધી સાથે ઉપસ્થિત છે. શક્તિસિંહ ગોહિલ, ગેનીબેન ઠાકોર પણ તેઓની સાથે છે.